હેલો ફ્રેન્ડ્સ, લાઇફસ્ટાઈલ ટિપ્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક હોમમેડ સાબુ બનાવીશું। અહીંયા કુદરતી અને નેચરલ સાબુ બનાવીશું। અહીંયા તમે સાબુ તો ઘણા પ્રકારના બનાવ્યા છે, પણ આપણે આજે એક સારોલીનો સાબુ બનાવવા માટે અહીંયા 5 ઇન્ગ્રીડિયન્ટ્સનો આપણે ઉપયોગ કરવાના છીએ। તો અહીંયા મેં ચારોલી લઈ લીધી છે, 1 વાટકી અને 2 ચમચી જેવી, ને 2 ગુલાબ તાજા ફ્રેશ, 2 વિટામિન ઈના કેપ્સ્યુલ્સ, સોફ્ટ બેઝ, એલોવેરા ફ્રેશ લીધું છે। તમારી પાસે ફ્રેશ ન હોય તો તમે રેડીમેડ પણ લઈ શકો છો। અને આપણે ગુલાબ જળ એડ કરીશું। તો અહીંયા ચારોલી છે તેને આપણે આ રીતે મિક્સર જારમાં આપણે એને એકદમ ઝીણો પાવડર ફાઇન કરવાનો છે। આ ચારોલીમાં મુખ્યત્વે વિટામિન એ અને બી હોય છે અને સી પણ હોય છે। તે સ્કિનમાં તમારી ડ્રાય થઈ ગઈ હોય તેને આપણે એકદમ ક્લીન અને લીસી બનાવવા માટે અહીંયા આપણે આ સાબુ બનાવીશું। ખાસ કરીને અહીંયા આપણે 2 પ્રકારના સાબુ બનાવીશું, બેબી સાબુ અને જે મોટો સાબુ બનાવવામાં આપણે ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે એલોવેરા જેલ મેં તાજી અને ફ્રેશ લીધી છે। તમારી પાસે તાજી ન હોય તો તમે મેડિકલમાં ઇઝીલી તમને આ એલોવેરા જેલ છે તમને મળી જશે। અહીંયા આપણે એલોવેરા જેલ આ રીતે ટુકડા કરીશું અને એની તાજી અને ફ્રેશ આપણે જેલ મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી અને એક રસ કરવાનો છે। તો અહીંયા એલોવેરા જેલમાં મુખ્ય રૂપ છે વિટામિન એ હોય છે અને તે બ્લડ સર્ક્યુલેશન કરવાનું કામ કરે છે અને જે સ્કિન છે તેને એકદમ ક્લીન અને ચમકીલી બનાવે છે અને જે ચહેરા ઉપર જે કાળા ડાઘ હશે તે પણ દૂર થઈ જશે। એલોવેરા જેલ એ રીતે કામ કરે છે। તો આવો તમે ક્યારેય સાબુ તમે બનાવ્યો નહીં હોય, પણ હું અહીંયા આ સાબુ ચારોલીનો યુઝ કરું છું। પોતે મારા સ્કિન પર થોડાક ડાઘ છે એટલે હું આ સાબુથી મારે ઘણો બધો ફરક પડી ગયો છે। તો તમે પણ આ સાબુ છે તે બનાવો અને જે કાળા ડાઘ હશે તે દૂર થઈ જશે। ધીમે ધીમે આ રીતે 15 દિવસ સતત ધોવામાં આવશે મોઢું, તો તમારો જે ચહેરા પરના કાળા ડાઘ અને ખીલ અથવા તો સ્કિન તમારી રફ થઈ ગઈ હોય એકદમ, તો તેને પણ આપણે સરસ ક્લીન ચોખ્ખા જેવી એકદમ વ્હાઈટ આપણી સ્કિન છે તે બની જશે। તો અહીંયા મેં ચારોલી 2 ચમચી એડ કરેલી છે પાવડર, એલોવેરા જેલ 2 ચમચી અને 2 આપણે વિટામિન ઈના કેપ્સ્યુલ એડ કરીશું અને 1 ચમચી મેં અહીંયા ગુલાબ જળ એડ કરેલું છે અને અહીંયા આપણે તાજા ગુલાબનો જે પાવડર છે તે પણ એડ કરીશું। તમારી પાસે જો ગુલાબ જળ ન હોય તો તમે તાજા અને ફ્રેશ લઈ શકો છો। તો મેં અહીંયા આપણે ગુલાબ જળ એડ કરેલું છે એટલે આપણે ગુલાબ એડ કર્યા નથી। તો હવે વિટામિન ઈ છે તે આપણી સ્કિનને એકદમ વ્હાઈટ સ્કિન કરવાનું ગ્લો એકદમ આપે છે। તો તમે જ્યારે સાબુ બનાવો ત્યારે વિટામિન ઈના 2 કેપ્સ્યુલ અવશ્ય એડ કરવા, તેનાથી સ્કિન છે તે નિખાર આપશે, એકદમ ચમકીલી અને ચોખ્ખી એકદમ તમારી સ્કિન છે તે ગોરેલા જેવી બની જશે। તો હવે અહીંયા આપણું આ રીતે મિશ્રણ થઈ ગયું છે અને હવે અહીંયા મેં સોફ્ટ બેઝ લીધું છે। તો અહીંયા મેં સોફ્ટ બેઝ છે તે ટ્રાન્સપરન્સ લીધું છે અને તમારી પાસે ટ્રાન્સપરન્સ ન હોય તો તમે સાદું પણ લઈ શકો છો। અને આ સોફ્ટ બેઝ છે તે ઓનલાઈન તમે ઇઝીલી તમે મંગાવી અને આ રીતે હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, એટલે તમે સાબુની લિંક છે તેમાં ઓનલાઈન તમે મંગાવી શકો છો। અહીંયા મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવેલી છે। તો આ રીતે આપણે સાબુના ટુકડા છે તે કરી લીધા છે। તો તમે જોઈ શકો છો અહીંયા સોફ્ટ બેઝ છે તે ટ્રાન્સપરન્ટ છે, આરપાર જોઈ શકાય એવું આપણે સોફ્ટ બેઝ લીધું છે। તે આ થોડુંક મોંઘું આવે છે, પણ આ એકદમ સ્કિન છે તે એકદમ ચમકીલી અને ચોખ્ખી આપણી એવી રહેશે। તો અહીંયા સાબુ બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ લીધું છે, તેમાં એડ કરીશું હવે અહીંયા મેં એક બાઉલ લીધું છે, તેમાં આપણે ડબલ બોઇલ કરીશું। અહીંયા 5 મિનિટ જેવું થશે એટલે આપણા જે સોફ્ટ બેઝના ટુકડા છે તે એકદમ પીગળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્લીન એવું આપણું સોફ્ટ બેઝ છે, એકદમ સરસ એવું પીગળી ગયું છે। તો હવે તેમાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે એડ મિક્સ કરેલા છે તેને એડ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો આ રીતે એકદમ પ્રવાહી સ્વરૂપમાં આ રીતે આવી ગયું છે લિક્વિડના ફોર્મમાં।
તો હવે જે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ બધા મિક્સ કરેલા છે તેને એડ કરીશું અને 2 મિનિટ આપણે એને મિક્સ કરી અને નીચે ઉતારી લેવાનું છે. તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ સાબુથી તમે મોઢું ધોવાથી તમારા ડાઘ તો જશે, પણ ખીલના ડાઘ હશે તે પણ જશે. અને વિટામિન એ અને બી અને સી હોય છે તે ત્વચાને એકદમ ચમકીલી ગોરીલા જેવી બનાવે છે અને ડાઘ હશે તે દૂર થઈ જશે. અહીંયા મેં અહીંયા ચોકલેટ મોલ્ડ લીધું છે. તો અહીંયા હું થોડાક બેબી સાબુ મોઢું ધોવા માટે બનાવવાની છું. તો તમે મોટા સાબુ પણ બનાવી શકો છો. અહીંયા આવું મોલ્ડ છે તે મારી પાસે છે અને આપણે સાબુનું મોલ્ડ હશે એમાં પણ તમે બનાવી શકો છો. તમારી પાસે જો આવું મોલ્ડ ન હોય તો તમે નાની નાની આઈસ્ક્રીમની કોઈ કપ છે ચાના, એમાં પણ આ સાબુ તમે બનાવી શકો છો. અથવા તમારી પાસે એ પણ ન હોય તો પ્લાસ્ટિકના નાના ડબ્બા હોય તેમાં પણ તમે આ રીતે સાબુ બનાવી અને યુઝ કરી શકો છો. તો આ સાબુ ફક્ત હું મોઢું ધોવા માટે જ યુઝ કરવાની છું, કેમ કે જે કાળા ડાઘ હશે, ખીલ હશે અથવા તમારી સ્કિન છે ઉનાળાની એકદમ રફ થઈ ગઈ હશે તો પણ એકદમ સ્કિન છે તે એકદમ ગોરીલા જેવી બની જશે. એટલા માટે અત્યારે આ ઉનાળામાં એકદમ આ સાબુથી મોઢું ધોવામાં આવે તો તમારું આ જે સ્કિન છે તે એકદમ ચમકવાળી બનશે અને નિખાર પણ આવશે. તો હવે અહીંયા આપણે સોપ બેઝ વધેલું છે તો મેં અહીંયા નાની એવી એક ડબ્બી લીધી છે અને તમારી પાસે આવી ન હોય તો તમે આઈસ્ક્રીમની પણ લઈ શકો છો. અહીંયા મારી ચટણીની છે આ ડબ્બી, તો એમાં હું આ રીતે મોલ્ડમાં એડ કરું છું. તો અહીંયા એક આ રીતે મોટો સોપ બનાવ્યો છે અને બીજા બધા બેબી સોપ બનાવ્યા છે. તો અહીંયા 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે અને આપણા સાબુ એકદમ જામી ગયા છે. તો આપણે તેને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણા સાબુ બની ગયા છે. અને આ સાબુ તમારે બહારગામ જવું હોય તો તમે પર્સમાં પણ લઈ અને જઈ શકો છો. અને આ સાબુ છે તે એકદમ જગ્યા રોકતી નથી અને બહુ બગડતા નથી. તો આ રીતે તમે બેબી સાબુ પણ બનાવી શકો છો. તો અહીંયા ચોકલેટ મોલ્ડમાં આ રીતે મેં બધા સાબુ છે તે બની અને આપણા રેડી થઈ ગયા છે. હવે એક આપણે મોટો સોપ બનાવેલો છે તો તેને પણ આપણે હું અહીંયા ડેમો બતાવીશ તમને કે તેનાથી સ્કિન છે તે કેવી વ્હાઈટ થઈ છે. અહીંયા તમે આ સાબુથી 15 દિવસ સુધી તમે મોઢું ધોશો એટલે તમારી સ્કિન છે તે એકદમ ગ્લો કરશે અને કાચ જેવી ચમકશે. તો આ સાબુ તમે એકવાર જરૂરથી બનાવો અને ખાસ કરી અને ઘરે બનાવો તો એકદમ તમને ઇઝીલી તમને મળી જશે, બહાર મળે. અહીંયા તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર બહુ ડાઘ થઈ ગયા છે તો હું આ પોતે જ આ યુઝ કરું છું. તો આ સાબુ છે તે 15 દિવસ આપણે આ સાબુથી મોં ધોવામાં આવશે. આ રીતે મોઢું તમારે છે તે હળવા હાથે મસાજ કરવાનું છે અને 5 મિનિટ જેવું આપણે મસાજ કરીશું એટલે જે સાબુનું જે સાબુ છે તે અંદર સુધી જે કામ કરશે સ્કિનમાં અને પછી તમારે મોઢું છે તે ધોઈ લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે 5 મિનિટ જેવું મસાજ કરી અને ફેસ છે તે મારું મેં ધોઈ લીધું છે. તો તમે જોઈ શકો છો ડાઘ પણ જતા રહ્યા છે પહેલી જ ટ્રાયમાં. તો તમે આ સાબુ ઘરે બનાવો અને અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બટન દબાવશો એટલે નવી નવી ટ્રીક્સ જોવા મળશે. થેન્ક યુ.